નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. પ્રતિશ્રી જાહેર માહિતી અધિકારી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ઓફિસ, જિલ્લા પંચાયત મોતીબાગ, ભાવનગર. અરજદારનું નામ દેવેન્દ્ર હિંમતભાઈ ચુડાસમા, પૂરું સરનામું નીચા કોટડા, તાલુકો મહુવા, મોબાઈલ નંબર 9903915499. જરૂરી માહિતીની વિગતો ટૂંકમાં 30 દિવસમાં. મુદ્દા નંબર 1, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાના કેટલા સરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય, ઉપસરપંચ વિરુદ્ધ અરજીઓ આવેલ અને તમે શું કાર્યવાહી કરેલ, તેમજ અરજદાર, ઉપસરપંચ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યોના તમામની નિવેદનોની ખરી નકલ આપી. મુદ્દા નંબર 2, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાના કેટલા સરપંચો જેલમાં ગયેલ છે અને ક્યાં ગુનામાં કેટલા દિવસ જેલમાં રહ્યા, તમામની એફઆઈઆરની ખરી નકલ આપી. મુદ્દા નંબર 3, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલા સરપંચો વિરુદ્ધ અરજીઓ આવેલી છે અને તમે શું કાર્યવાહી કરી તેની તમામ માહિતી ખરી નકલ સાથે આપી. મુદ્દા નંબર 4, કોઈપણ સરપંચ કેટલા દિવસ જેલમાં રહ્યા તો તેમને સસ્પેન્ડ થઈ શકે. મુદ્દા નંબર 5, 2022 પછી કેટલા સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેનું મુખ્ય શું હતું કારણ, તમામના રિપોર્ટ, નિવેદનો, નોટિસની ખરી નકલ આપી. મુદ્દા નંબર 6, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલા સરપંચો, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય વિરુદ્ધ અરજીઓ આવેલી અને તમે શું કાર્યવાહી કરી, તમામની ખરી નકલ આપી. મુદ્દા નંબર 7, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલા ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ આવેલ છે અને તમે શું કાર્યવાહી કરેલ, શું હતું મુખ્ય કારણ, તમામના નિવેદનો, અરજદારનું નિવેદન, તમામના પંચનામાના આધાર પુરાવાની ખરી નકલ આપી. હું આથી જણાવું છું કે માગવામાં આવેલ માહિતીના અધિકાર બાબતના અધિનિયમ 2005ની કલમ 8 અથવા 9 હેઠળ આવતી જાહેર માહિતી કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લેવાતી નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપણા વિભાગમાં છે. હવે આ અરજી છે, આ માહિતી માગેલી છે દેવેન્દ્રભાઈએ ભાવનગર જિલ્લા ડીડીઓ વિકાસ અધિકારી પાસે. હવે આપ જોવા જઈએ તો દેવેન્દ્રભાઈએ ફરી વખત પાછી અરજી કરી છે. જય ભારત સર જણાવ્યું કે મારું નામ દેવેન્દ્ર ચુડાસમા, તેમનો નંબર છે 9903915499 છે અને છેલ્લા 5 વર્ષથી સામાજિક ક્ષેત્રે કાર્યરત છું. મેં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી 10 મુદ્દા ઉપર તારીખ 16/10/2024ના રોજ આરટીઆઈ નમૂનો K31 મુજબ કરી હતી. તો આજે તારીખ 15/11/2024ના રોજ 1 મહિનો પૂરો થવામાં 1 દિવસ છે, છતાં પણ આજ દિન સુધી જિલ્લા વિકાસ અધિકારી શાખામાંથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જ્યારે પણ આપણે આરટીઆઈ કરીએ છીએ 30 દિવસની અંદર તેમને જવાબ આપવાનો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જિલ્લા વિકાસ અધિકારીની પોલ ક્ષતિ થઈ હોય છે, એટલા માટે આરટીઆઈનો જવાબ આપવામાં આવતો નથી. અને હવે દેવેન્દ્ર ચુડાસમા પ્રથમ અપીલ કરવાના છે, તેમનો પણ પ્રથમ અપીલનો જવાબ આપવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર નીચલી કોર્ટ અને હાઈકોર્ટ સુધી દરવાજા ખટકાવવાની તૈયારી છે એવું પણ જણાવ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી કયા કારણોસર આરટીઆઈનો જવાબ આપતા નથી. શું ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને આરટીઆઈનો જવાબ આપતા ડર લાગે છે? ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી જ્યારે કોઈ પણ અરજદાર એક સાદી અરજી કરે છે અથવા ગમે તેટલી અરજીઓ કરે છે, તેમનો એક પણ જવાબ આપતા નથી. તેવી જ રીતે આરટીઆઈ 21 દેવેન્દ્ર ચુડાસમાની અંદર હાઈકોર્ટ જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. એ ખરેખર આ તમામ અધિકારીઓ છે એ જાડી ચામડીના છે અને આ સરકારમાં એ ભ્રષ્ટ લોકો છે અને ભ્રષ્ટાચારી લોકો છે, એટલે કોઈને જવાબ આપતા નથી. કારણ કે આ બધા મિલીજુલી ભગત છે. કારણ કે આ અધિકારીઓ જે છે એ ભાજપના પ્યાદા છે, એટલે ભાજપને રળાવ દીકરા છે. એટલે ભાજપના રળાવ દીકરાને કોઈ પણ જાતની બીક લાગે નહીં.
એટલે એમના રળાવ દીકરા છે, જવાબ કોણ માગવાનું? જવાબ તો સરકારના જે ભાજપના પદાધિકારીઓ છે એ જ એમની પાસે જવાબ માગવાના. પરંતુ ભાજપના જે નેતાઓ છે, ભાજપના જે મંત્રીઓ છે, જે ખાતાના મંત્રીઓ છે, એ મંત્રીઓ જ આમની પાસેથી છાલિયાણા ઉઘરાવતા હોય છે, આમને નક્કી કરેલા પૈસા મોકલાવતા હોય છે, આમને એવું કહેતા હોય છે કે તમારે દર મહિને આટલા રૂપિયા અમને મોકલાવી દેવાના. તો પછી હવે એ તમને ક્યાંથી જવાબ આપે? જો ભાજપના નેતાઓ આ છાલિયાણા ન ઉઘરાવતા હોય અને આ અધિકારીઓ પાસે પૈસા ન માગતા હોય તો અધિકારીઓને જવાબ દેવો પડે. પરંતુ આ જે સરકારી અધિકારીઓ છે, દાખલા તરીકે ડીડીઓ હોય કે કલેક્ટર હોય, એસપી હોય, મોટા મોટા જે અધિકારીઓ છે એની પાસે આ સરકાર પૈસા નક્કી કરેલા છે એવું લોકો પાસેથી જાણવા પણ મળે છે. અને ખરેખર સત્ય હકીકત તો લોકો પાસેથી જાણવા મળે છે કે આ જે અધિકારીઓ છે, એસપી કહો, કલેક્ટર કહો, ડીડીઓ કહો, જે પણ સચિવો કહો, એને આ પદાધિકારીઓ જે છે, મંત્રીઓ જે છે, એ લોકોએ ખરેખર આમની સાથે સેટિંગ કરેલું હોય છે કે અમને અમારું તમારે દર મહિને પહોંચાડી દેવાનું, તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે. તો પછી આ લોકો આવું કહે છે કે આ અધિકારીઓ આ રીતે બધાને મંત્રીઓને છંત્રીઓને આ પૈસા મોકલતા હોય છે. તો ખરેખર જો વાત સાચી હોય તો પછી આ અધિકારીઓને બીક જ કોની હોય? જે મંત્રી સંત્રીઓને સચિવોને પૈસા મોકલતા હોય તો આ અધિકારીઓને કોઈની બીક જ ના હોય. કારણ કે એ માહિતીનો બાપ હોય તો એમને કોઈની બીક જ ન હોય, કોઈ એની પર પગલાં જ લેવાનું નથી. એવું લોકોમાંથી ચર્ચા રહ્યું છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ કોઈને જવાબ દેતા નથી અને લોકો ત્રાહીમામ છે, લોકોની ફરિયાદો છે, ફરિયાદ સાંભળવામાં આવતી નથી કોઈ પણ જાતની. તમે ગમે ત્યાં જાઓ, પટ્ટાવાળાથી માંડી અને ઉચ્ચ અધિકારી સુધી પૈસા સિવાય કોઈ પણ કામ થતું નથી. આ સરકાર એમ કહે છે કે પારદર્શક સરકાર, પણ લોકો એમ કહે છે કે પારદર્શક સરકાર નથી, ભ્રષ્ટ સરકાર છે. તો ભાઈ દેવેન્દ્રભાઈ, તમારી માહિતી તમને મળે કે ન મળે, મળવાની જ નથી, તમને કોઈ ન્યાય મળવાનો જ નથી. અને તમે ઉપર ગમે ત્યાં જાઓ, હાઈકોર્ટ જાઓ, સુપ્રીમ કોર્ટમાં જાઓ, તો તમને કદાચ ન્યાય મળે. તો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.